હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી। વાત એમ હતી કે કેટલાય વર્ષોથી મંગળા કાકીને જાત્રા કરવી હતી। પોતે એકલા હતા। તેના વર તો કેટલાય વર્ષો પહેલાં મૂકીને ધામમાં ગયેલા। છોકરા છોકરીઓ હતા નહીં। થોડી ઘણી જમીન હતી, ઉપજ થાય તેવી તો ન હતી, પણ તોય મંગળા કાકી પૂરતું થઈ રહેતું। જુવાનીમાં મંગળા કાકી ખૂબ કામ કર્યું, કાળી મજૂરી કરી। ત્યારે એમ હતું કે બે પૈસા પાસે હશે તો કોઈક મારો હાથ ઝાલશે અને નસીબમાં હશે તો મને જાત્રા પણ કરવા મળશે। પછી તો ગામમાં બસો ઉપડે, પણ કાકી પાસે પૈસાનો મેળ ના ખાય। પાય પાય ભેગી કરતા, પાણીવાળી ચા પીતા, સૂકો રોટલો ખાઈ લેતા, પાણી પીને ક્યારેક સૂઈ જતા, પણ રૂપિયાનો બગાડ ના કરતા। આડોશ પાડોશમાં બધાને કામ કરાવતા। કોઈ વળી ચપટીક વસ્તુ આપે, ગામમાં જેનું મોટું ઘર હોય ત્યાં જઈને ઘઉં વીણવા જતા કે નાનું મોટું કામ કરી આવીશ, તેના બદલામાં સીધું લઈ લેતા। વળી ગામના જુવાનિયા ક્યારેક ફાળો લેવા જાય તો આવી જ બનતું, અને દેવું પડે તો તૂટેલી ફાટેલી નોટો ખૂણે ખાંચકેથી કાઢીને આપી દેતા। ઘરમાંથી કોઈને પાણીનું પવાલું પણ ના મળે, આખું ગામ કંજૂસ કાકી જ કહેતા। હા, ગામમાં ડૉક્ટર આવે, સરપંચ આવે, કોઈ મોટું માણસ આવે તો તેને નકરા દૂધની ચા પણ બનાવી દેતા। બસ, બાકી તો મંગળા કાકીના મનમાં એક જ લાઈ હતી કે મારે પૈસા બચાવવા છે અને મારે જાત્રા કરવી છે। અને એટલે જ એણે બાધા લઈ લીધી કે જ્યાં સુધી હું 4 ધામની જાત્રા પૂરી નહીં કરું ત્યાં સુધી મારા પગમાં ચંપલ નહીં પહેરું। પહેલાં તો ગામ લોકોને ખબર નહોતી એટલે કંજૂસ કાકી જ કહેતા, પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ ગામવાળાઓ પણ દિલના ખૂણેથી કાકીના વખાણે કરી લેતા। ક્યારેક ગામના યુવાનો કહેતા, મંગળા કાકી, આટલી કંજૂસાઈ સારી નહીં હો, મરી જાશો કામ કરી કરીને, અને આ ચંપલની બાધા રાખી છે તો એમ કાંઈ જાત્રા થોડી થશે। ત્યારે તો મંગળા કાકી સાણચીનો છૂટો ઘા કરતા। એક દિવસ મંગળા કાકી શેરીમાં બેઠા હતા, ત્યાં ગામનો ધોબી સમાચાર આપ્યા કે આ 4 ધામની જાત્રાનું ફરફર્યું છે। આપણું ગામ અને આજુબાજુના ગામમાંથી 4-5 બસો ઉપડવાની હતી અને શહેરના શેઠિયાઓ સસ્તા દરે જાત્રા કરાવવાના હતા। ધોબી બોલ્યો, આવું છે ને મંગળા કાકી, આપણા ગામમાંથી જ બસ ઉપડવાની છે અને ગામ જ પાછા ઉતારવાની છે। મંગળા કાકીને થયું કે ભગવાને મારી સામે જોયું અને એણે જ કહેણ મને મોકલ્યું। કાકીનો હરખ સમાતો નથી। ધોબી બોલતો ગયો, કાકી વહેલાસર નામ નોંધાવી દેજો, તે થોડા ઘણા પૈસા હોય તો તે પણ ભરી દેજો। અગત્યનો કાગળ હોય એમ છાતીએ ચાપીને કાકી તો આનંદમાં આવી ગયા। જુવાનીથી લઈને આવડી ઉંમરની થઈ ત્યાં સુધીનું જે સ્વપ્ન જોયું તે પૂરું થયું। 4 ધામની જાત્રા પૂરી થશે પછી જ પગમાં ચંપલ પહેરીશ। 25-30 વર્ષ વીતી ગયા। કાકી વિચારતા હતા કે 2 વર્ષ પહેલાં જાત્રા તો ગઈ હતી, પણ પૈસા પાસે ખૂટેલા। કાકીએ ખડકીનું કમાડ બંધ કર્યું અને પતરાના પટારામાં હાથ નાખ્યો, રૂમાલની પોટલી બહાર કાઢી ને પૈસા ગણવા બેઠા। 10, 20, 5ની ચોળાયેલી નોટ છૂટી કરી, પરચુરણ જુદું રાખ્યું। કાકી પાસે થયા 9,670 રૂપિયા। જાત્રા માટે જોઈતા હતા 16,000। કાકી પાસે થોડુંક ચાંદી હતું, તે સોનીની દુકાને જઈ આપી આવ્યા અને હજી પૈસા ખૂટતા હતા। પણ કાકીએ વિચાર્યું કે હજી તો વાર છે ને જાત્રા કરવાની, ત્યાં તો મહેનત કરીને મેળ કરી લઈશ। પાડોશીની બાયું કહે છે, કાકી, જાત્રા પાછળ આમ બધું વહેંચી ના નખાય, થોડુંક રાખો તમારા માટે। કાકીને વિશ્વાસ હતો કે મારો વાલો જ કોઈકને મોકલશે, કુંવરબાઈના મામેરામાં મોકલ્યા હતા ને, એવી રીતે કાકીનો હરખ માતો નથી। હવે તો શાક લેવાના પૈસા પણ કાકી બગાડતા નથી। ગામ લોકો કહેતા કે કાકી ગાંડા ન થઈ જાય તો સારું। કાકીના જવાના દિવસો નજીક આવ્યા। ગામના લોકો, આડોશી પાડોશી 5 રૂપિયા, 11 રૂપિયા, તો કોઈ વળી 21 રૂપિયા, શ્રીફળ સાકરનો પડો, આ બધું આવવા લાગ્યું। છેલ્લા દિવસો તો ઝડપથી પસાર થઈ રહ્યા હતા। માલ સામાન તો હતો નહીં। રસ્તામાં ખાવા માટે ઢેબરા, થેપલા અને ગોળનો પાક બનાવ્યો। હવે કાકીની ચિંતા વધતી હતી કે બાકીના પૈસાનો મેળ કેમ કરીશ, બસવાળો નહીં બેસવા દે તો। કાકી હાંફળા ફાફડા થતા બસવાળાને ઘરે ગયા
કે મારી પાસે 12,000 જ થયા છે, હું ત્યાં તમારું બધું કામ કરી દઈશ અને બીજા 4,000 જાત્રા કરીને આવીશ, એટલી મહેનત કરીશ કે તમારી પાઈએ પાઈ દૂધે ધોઈને આપી દઈશ. બસવાળા પણ માની ગયા કે કાકી કંજૂસ છે પણ ખોટા નથી. અને એ દિવસ આવી ગયો. છેલ્લી રાત હતી. કાકીને ઊંઘ આવતી નથી, મન હાલક ડોલક થાય છે. તેવામાં શેરીમાં દેકારા થવા લાગ્યા. પાછળની શેરીમાં રહેતો છોકરો મોટે મોટેથી બરાડા પાડતો હતો. કાકીએ ડેલી ખોલી તો બધા પાડોશી દોડી દોડીને છોકરા પાસે જતા હતા. છોકરાના પેટમાં પથરી હતી પણ મા બાપ પાસે પૈસા નહોતા. ઓપરેશન કરાવવું ફરજિયાત હતું પણ પૈસા વિના કેમ કરાવે? મહેશની માં રડતા રડતા બોલી, કાકી, મારા મહેશનું શું થશે? કાકીએ હિંમત આપી અને પછી પોતાના ઘરે આવી ગયા. જમીન પર લંબાવ્યું. 5 વાગે બસ ઉપડવાની હતી. હજી રાતના 1 વાગ્યા હતા પણ મુઈ આજે જ નીંદર વેરણ થઈ ગઈ. આજે કાકીને આંખ બંધ કરે તો 4 ધામની જાત્રા દેખાય, ઘડીક ભગવાન દેખાય તો ઘડીક બરાડા પડતો અને ખાટલામાં ઉછાળા મારતો મહેશ દેખાય, ઘડીક વાર મહેશની રોતી માં દેખાય. ફરી રાતના 3 વાગ્યા. છોકરો બરાડા નાખતો હતો. જે જાત્રા માટે આખી જિંદગી મનના ખૂણે ઈચ્છા સેવી હોય, જે જાત્રા માટે વર્ષોથી ચંપલની બાધા રાખી હોય, જેના માટે પાય ભેગી કરી, કંજૂસનું લેબલ લાગી ગયું, જે જાત્રા માટે ઘર વખરી ચાંદી ગીરવે મૂક્યું, તે જ જાત્રાનો અત્યારે કાકીને આનંદ ઉતરી ગયો. વર્ષોનું સપનું આજે અચાનક ઓસરી ગયું. કાકી જે પાય રૂપિયા ભેગા કર્યા હતા તેની પોટલી વાળી અને પાછળની શેરીમાં મહેશના ઘરે ગયા. તેના મા બાપને છાના રાખી કાકી મહેશને લઈને રાજકોટ ઉપડ્યા. કાકી, મહેશ અને તેના મા બાપ અને બીજે જ દિવસે મહેશનું ઓપરેશન કરાવ્યું. મહેશની મા સાથે હોસ્પિટલમાં 4-5 દિવસ રોકાણા અને મદદ કરી. જ્યારે મંગળા કાકી હોસ્પિટલથી મહેશને સાજો નરવો લઈને ઘરે આવ્યા ત્યારે ગામ લોકો જોઈ રહ્યા કે આ શું, 4 દિવસમાં જાત્રા પતી ગઈ. હવે કાકીને આવતા જતા લોકો પૂછે છે કે કાકી, જાત્રા આટલી જલ્દી પતી ગઈ? તો કાકી ફક્ત મોં મલકાવીને હા પાડે છે. પણ જ્યારે ગામ લોકોને આખી વાતની ખબર પડી ત્યારે કાકીનું સન્માન કર્યું અને સમયા કર્યા. વાહ કાકી, આજે તમે કરી બતાવ્યું. અમે બધા તમને કંજૂસ કહેતા હતા પણ તમે તો દિલદાર નીકળ્યા. કાકી મહેશ ઉપર હાથ રાખીને બોલ્યા કે મારી 4 ધામની યાત્રા આજે પૂરી થઈ ગઈ. અને મહેશ કાકીને પગમાં ચંપલ પહેરાવી બાધા પૂરી કરી. ઘરે આવી કાકીએ ભગવાનને દીવાબત્તી કર્યા તો કેમ જાણે ભગવાન હસતા હોય તેવું કાકીને લાગ્યું. અને આજે તેને ઈશ્વરનો ચહેરો જોઈ લીધો હોય તેટલો આનંદ થતો હતો. તો ફ્રેન્ડ્સ, જો સ્ટોરી સારી લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.